નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। સાબરકાંઠા હિંમતનગર શામળાજી હાઈવે પર રણાસણ 4 રસ્તા પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। એક પૂરપાટ ઝડપે આવી રહેલા કન્ટેનરે એક રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષા પલટી ખાઈને નજીકના ખાડામાં જઈ પડી હતી। આ દુર્ઘટનામાં રિક્ષામાં સવાર 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ દુર્ઘટના એવા સમયે બની જ્યારે હાઈવેના નવીનીકરણની કામગીરી ચાલી રહી હતી। મળતી માહિતી મુજબ પાણીની લાઈન નાખવા માટે જે લોખંડના સળિયા ઊભા કરવામાં આવ્યા હતા, પલટી ખાયેલી રિક્ષા સીધી જ તેની ઉપર ખાબકી હતી। આ કારણે રિક્ષામાં સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી। મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પોલીસ આ અકસ્માતની તપાસ કરી રહી છે અને કન્ટેનર ચાલકની શોધખોળ હાથ ધરી છે। આ ગોઝારી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે। હાઈવે પર ચાલી રહેલી કામગીરી દરમિયાન સલામતીના પગલાં અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે હાઈવે પર યોગ્ય સંકેતો અને બેરિકેડિંગના અભાવે આવા અકસ્માતોનું જોખમ વધી જાય છે। પોલીસે આ બાબતે પણ ધ્યાન આપવું જોઈએ તેવી માંગ ઉઠી રહી છે। અહેવાલ અશોક નાઈ, સાબરકાંઠા।